નમસ્કાર મિત્રો, નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ કે જે એકમ કસોટી ધોરણ 12 જે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે એમાં વિષય ગણિત એનું આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન વિશે વાત કરવાના છીએ. બરાબર? તો મિત્રો, તો જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો, જેને કારણે આ ચેનલમાં જે પણ વિડીયો અપલોડ થાય, જે પણ નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌપ્રથમ મિત્રો, મારી પાસે એકમ કસોટી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પેપર છે ગણિત 050 એનો કોડ છે અને ગુજરાતી માધ્યમનું આ પેપર છે. બરાબર? તો પહેલા તો મિત્રો વાત કરીએ પાર્ટ નંબર 1. પહેલો પ્રશ્ન, એની અંદર 9 MCQ ટાઈપના પ્રશ્ન આપેલા છે. તો કે ગણ n પર a * b બરાબર a + 2b તો 2 કાઉસની અંદર 3 * 4 બરાબર કેટલા થાય? બરાબર? તો મિત્રો, પ્રશ્નનો અલગ અલગ ઓપ્શન આપ્યા છે 16, 24, 12 કે 20. તો પ્રશ્નનો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર બી 24. આ એનો સાચો જવાબ છે. બરાબર? મિત્રો, તમને આમાંથી એવું લાગતું હોય કે આ પ્રશ્નનો આ જવાબ આવે છે તો અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો. બરાબર? ચાલો, 2 નંબરનો, જો વિધેય f જેમ r એ f of x બરાબર 3 - x³ * 1/3 દ્વારા આપેલ હોય તો f of x કેટલા થાય? અલગ અલગ છે. x ની 1/3, x ની 3x, 3 - x નો ઘન. આ રીતનો તમને અલગ અલગ આપેલા છે. તો પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી કરેક્ટ છે, સાચો છે. 3 નંબરની, ગણ pq પર દ્વિક ક્રિયાઓની સંખ્યા ખાલી જગ્યા છે. તો મિત્રો, આમાં અલગ અલગ ઓપ્શન છે 10, 16, 20 અને 8. જો તમને આનો સાચો જવાબ ખબર હોય તો કોમેન્ટ કરજો, નકર હું તમને જણાવી દઉં છું. સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી. આનો સાચો જવાબ છે. 4 નંબર ઉપર છે sin ઇન્વર્સ કાઉસમાં sin 2π/3 બરાબર ખાલી જગ્યા. ઓપ્શન આપ્યા છે 2π/3, π/3, -π/3 કે π/6. જોઈએ મિત્રો જવાબ આની, તો જવાબ આવશે π/3. પણ કેવું? તો કે પ્લસ, માઇનસ નહીં આવે. શું આવશે? પ્લસ આવશે. બરાબર? એટલે એનો સાચો જવાબ છે. 5 નંબરમાં, sin કાઉસમાં π/3 માઇનસ sin ઇન્વર્સ કાઉસમાં -1/2 કાઉસ પૂરો. તો આનો જવાબ શું આવશે? અલગ અલગ તમને ઓપ્શન આપેલા છે. 1/2 આવશે, 1/3 આવશે, 1/4 કે ખાલી 1. તો મિત્રો, યાદ રાખીશું જે 5 નંબરનો જવાબ છે, સવાલ છે, એનો જવાબ આવશે ખાલી 1, ઓપ્શન નંબર ડી. બરાબર? મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં પ્રથમ વખત આવેલા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 6, જો sin કાઉસમાં sin ઇન્વર્સ 1/5 + cos -1 * x બરાબર 1 તો x બરાબર કેટલા? અલગ અલગ ઓપ્શન આપ્યા છે 1/5, 2/5, 3/5 કે 0. તો જવાબ શું આવશે મિત્રો આનો? 1/5. ઓપ્શન નંબર 1 કરેક્ટ છે. 7 નંબરનો, જો આલ્ફાનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો a + a' બરાબર i થાય, જ્યાં a બરાબર આપ્યું છે cos આલ્ફા, sin આલ્ફા, -sin આલ્ફા, cos આલ્ફા. તો આ પ્રશ્ન તમને આપ્યો છે. વાત કરીએ જવાબની, અલગ અલગ ઓપ્શન છે π/6, π/3, π, 3π/2. જવાબ શું આવશે આનો મિત્રો? 7 નંબરની અંદર π/3 આવશે. ઓપ્શન નંબર બી કરેક્ટ છે. 8 નંબરનું, જો ખાલી જગ્યા તો a અને b એકબીજાના વ્યસ્ત શ્રેણી છે. અલગ અલગ ઓપ્શન આપ્યા છે ab બરાબર ba, ab બરાબર ba બરાબર 0, ab બરાબર 0, ba બરાબર i. તો ab બરાબર ba બરાબર ઓપ્શન નંબર તમને જે ડી આપ્યો છે એ તમારો સાચો આન્સર છે. ઓકે, નેક્સ્ટ 9 નંબરનો, xy ની જે કિંમતો માટે શ્રેણિકની જોડ તમને રકમ આપેલી છે, સમાન થાય તેવી આપેલ x અને y ની કિંમત શોધો. અલગ અલગ ઓપ્શન છે મિત્રો, પણ આમાંથી જો આ તમારે જવાબ કોમેન્ટ કરવાનો છે 9 નંબરનો. બરાબર? જોઈએ કોને કોને આવડે છે આ પ્રશ્ન. તો મિત્રો યાદ રાખજો, આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, શોધવું શક્ય નથી. બરાબર? તો એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. જોઈએ મિત્રો આગળ, સેક્શન એટલે કે પાર્ટ નંબર બી, સેક્શન એ, જેમાં તમને 2 ગુણના પ્રશ્ન આપેલા છે. બરાબર? એમાં જે સેક્શન એ છે મિત્રો 6 માર્ક્સનું છે, જેમાં દરેકના 2 ગુણ છે. પહેલા પ્રશ્નની વાત કરીએ મિત્રો, દાખલો હમણાં જ MCQ ની અંદર આવી ગયેલો છે. બરાબર? સોલ્યુશન તમે કરી શકશો એમ છો ને, ચોપડીમાં ઓલરેડી આપેલો જ છે. બરાબર? તો એ તમે ગણતરી કરી લેજો. ત્યાર પછી 2 નંબરનો સાબિત કરવાનો છે. એમાં 2 મિત્રો પ્રશ્ન છે સાબિત કરવાના. કે પહેલો સવાલ છે 3 sin ઇન્વર્સ * x બરાબર sin ઇન્વર્સ 3x - 4x³. તો આ તમારે સાબિત કરવાનું છે. બરાબર? બરાબરની બંને બાજુ સરખો જવાબ આવવો જોઈએ. ત્યાર પછી બીજો સાબિત કરવાનો પ્રશ્ન આપેલો છે, એ પણ તમને આવડશે. બરાબર? એના વિશે ચર્ચા કરતો નથી. ચાલો, સેક્શન એટલે કે 3 નંબરનો, એમાં તમારે a બરાબર -2, 4, 5, b બરાબર 1, 3, -3, તો ab' બરાબર ba' ચકાસો. તો મિત્રો આ પણ જવાબ તમને આવડી જશે.
ત્યાર પછી સેક્શન બી ની વાત કરીએ ફ્રેન્ડ્સ, 6 માર્ક્સનો પ્રશ્ન છે, 2 દાખલા છે 3 માર્ક્સના. ચાલો એ પણ સાબિત કરવાનો છે એટલે એ પણ તમને હું બતાવીશ નહીં, બરાબર. અને નીચેનો પણ મિત્રો સાબિત કરવાનો છે. આ સાબિત કરવાના દાખલા મિત્રો બેઠા ટેક્સ્ટ બુક્સમાં તમને આપેલા છે, તો તમે ગણતરી કરી લેજો. અને વિભાગ સી ની અંદર પણ તમને દાખલો આપેલો છે ને, એ પણ સાબિત કરવાનો છે, બરાબર. અને આ પણ એ જ છે. તો આના દાખલા તમે મિત્રો ગણી લેજો. અને જો તમને પીડીએફ ફાઇલ જોતી હોય તો તમે અમારા નીચે લિંક આપેલી છે, લિંક ઉપર ક્લિક કરીને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો, એટલે તમને ત્યાંથી પીડીએફ ફાઇલ પણ તમને ડાઉનલોડ થઈ શકશે, બરાબર. તો મિત્રો આ તો ધોરણ 12 સાયન્સનું ગણિતનું એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો કે ધોરણ 12 ની અંદર ભણે છે. તો બસ મિત્રો, મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશનમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, થેન્ક યુ.